નમસ્કાર મિત્રો, ચેતર વસાવાનો મીટિંગમાં ખોખારો તો બીજી બાજુ મનસુખ દાદાની ખુમારી. નર્મદા જિલ્લાની એક મીટિંગ હતી અને એની વાત કરતા પહેલા તમે એક વિડીયો જોઈ લ્યો જે મીટિંગમાંથી બહાર આવ્યો છે અને જેમાં ચેતર વસાવા છે એનો ખોખારો દેખાઈ રહ્યો છે. જે રીતે સવાલ જવાબ કરી રહ્યા છે, મીટિંગમાં સન્નાટો થઈ ગયો છે. તમે એ દ્રશ્યો જોવો, તમે આગળ પણ એક દ્રશ્યો જોઈને આવ્યા હશો, આ બીજા દ્રશ્યો જોવો ને ત્યારબાદ વિગતે વાત કરીશું. જે હોય તે ચોખ્ખી વાત કરો ને ચાલુ કરવાના હોય તો કોઈ નહીં ચાલુ કરવાના ના પાડતો લોકોને અમે કહી દઈએ કે ભાઈ નથી રોડ બનો. ચૂંટણી બહિષ્કાર કરી લેખિતમાં આપી, અમે મૂર્ખ છે ત્યાં નોટિસ આપો, બ્લેક લિસ્ટમાં મૂકો. 5 વર્ષ સુધી રોડ કેમ ના બનાવે? નથી, રોડ બંધ છે ભાઈ. તમારા ડી ને હમણાં ફોન કરીને પૂછો. આપણે જોયા આ મીટિંગના દ્રશ્યો. આ મીટિંગના દ્રશ્યો નર્મદાના છે. નર્મદા જિલ્લાની આજે બેઠક હતી જેમાં લોકો છે એના હિત માટે કઈ રીતે કામ કરી શકાય, કઈ રીતે ન કરાય, કયા કામ બાકી છે, કયા કામ થવા જોઈએ, આ બધા જની ચર્ચા કરવામાં આવી હતી. આમાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ચેતર વસાવા, સાંસદ શ્રી મનસુખ વસાવા બધાએ હાજરી આપી હતી. અને આ હાજરીમાં બે દ્રશ્યો જોવા મળ્યા છે ભાઈ. પહેલા તો ચેતર વસાવા મીટિંગમાં ગરમ થઈ ગયા છે અને નીકળતા જ એને મનસુખ દાદા સાથે ખુમારી પણ બતાવી દીધી છે. પહેલા મનસુખ વસાવા અને ચેતર વસાવા બંને ફેમિલી ફ્રેન્ડ્સ પણ છે, સંબંધીઓ પણ છે અને એ જ સંબંધ અહીંયા કદાચ છલકીને બતાડો. ભલે બંને એકાબીજા ઉપર પ્રહાર ચોક્કસથી કરતા હોય રાજકીય મેદાનમાં, પરંતુ ત્યારબાદ એમની ખુમારી પણ અનેકવાર જોવા મળતી હોય છે. એનું જે એક બેસ્ટ એક્ઝામ્પલ આગળ જે તમે વિડીયો જોયો એ છે. અને ચેતર વસાવા છે અને લોકોના મુદ્દે અવાજ ઉઠાવ્યો, એનો વિડીયો પણ તમે મીટિંગના દ્રશ્યોમાં જોયો. મીટિંગનો અવાજ ચેતર વસાવા જે રીતે કહી રહ્યા હતા, વાત કરી રહ્યા હતા, સન્નાટો છવાયો હતો. લોકોની પાસે જવાબ નહોતા એમના પ્રશ્નોના. એમના પ્રશ્નો પણ કદાચ લોકહિત માટે સાચા હશે, પરંતુ સવાલ એ છે કે ચેતર વસાવા અને મનસુખ વસાવા બંને એક પદ પર છે અને એ પદ પર હંમેશા એ બંને એકાબીજા પર પ્રહાર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આજે એ બંને છે એક સાથે હસતા પણ જોવા મળ્યા છે. આવું જ એક્ઝામ્પલ આપણે અનેકવાર જોયું છે. હવે પછી ગોપાલ અટાલિયા, જીતુ વાઘાણીને મળતા હોય કે કોઈ જ પણ પછી એમાં પ્રશ્ન ઊભો થતો હોય. આ વાત એવી નથી કે રાજકીય મેદાનમાં તમે મિત્ર ન થઈ શકો. અનેકવાર કહું છું કે રાજકીય મેદાનમાં લાંબા સમય સુધી કોઈ કોઈનું દુશ્મન પણ નથી હોતું અને કોઈ કોઈનું મિત્ર પણ નથી હોતું. સમય આવતા સૌનો ઘા લઈ લેતા હોય છે. એ પછી કોઈ જ પણ પ્રશ્ન હોય. અને બીજી વાત, સમાજ હંમેશા કોઈ પણ પક્ષની આગળ હોતો હોય છે. એના અનેક એક્ઝામ્પલ આપણે બધાએ જોયા છે. એ પછી હીરાભાઈ સોલંકીની બગદાણા બબાલેની વાત હોય કે પછી પાટીદાર સમાજના ચહેરાઓની વાત હોય, ત્યારે ફરી એકવાર આ બંને ખુમારી કરતા જોવા મળ્યા છે, એક સાથે ખિલખિલાહટ કરતા જોવા મળ્યા છે. અને આ બંનેના નિવેદન પણ મીટિંગ બાદ સામે આવ્યા છે. શું કહી રહ્યા છે બંને તે પણ સાંભળીએ. જે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી. એમાં માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી દર્શનાબેન અને જિલ્લાનું તમામ વહીવટી તંત્ર ત્યાં ઉપસ્થિત હતું. મેન જે પ્રકારે નર્મદા જિલ્લામાં ડામરના રોડ મંજૂર થયા છે, ત્યારે ઘણા સમયથી રોડના કામો પેન્ડિંગ બોલે છે. વર્ક ઓર્ડર 2 વર્ષથી આપેલા હોવા છતાં એજન્સીઓ દ્વારા કામ નથી ચાલુ કરવામાં આવ્યા. તે સત્વરે ચાલુ કરવામાં આવે એ અમારી માગણી છે. બીજું, જે પણ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાઓ છે ત્યાં તમામ પંચાયતોને એમની સૂચનાઓ આપવામાં આવે અને રિપેરિંગથી લઈને પાણી પુરવઠામાં નવા હેડપંપથી લઈને બધી કામગીરી કરવામાં આવે. મનરેગામાં જે ફેસ આઈડીથી હાજરી પુરાય છે એ બાબતે પણ અમે એ ફેસ આઈડી ટેકનિકલ ખામીના હોવાના લીધે હાજરી નથી પુરાતી, એ બાબતે પણ ધ્યાન દોર્યું છે. સાથે સાથે જે નર્મદા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત ઊભી થઈ છે, લોકો આજે લાઈનો પર ઊભા છે, એ બાબતે પણ મેં માન્ય કલેક્ટરશ્રીને અને વહીવટી તંત્રને ધ્યાન દોર્યું છે કે એને લોકો સુધી સાચી હકીકત અને સાચી માહિતી પહોંચાડવામાં આવે. ખાતરની આજે અછત સર્જાય છે એની પણ માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે. એ જ પ્રકારે નર્મદા જિલ્લાના લોકોના હિતોને લગતા જેટલા પણ
પ્રશ્નો હતા એની અમે વિગતે ચર્ચા કરી છે. એમાં વન વિભાગના રોજમદારોને લઘુત્તમ વેતન ધારા મુજબ એમને વેતન આપવાની બાબત હોય કે જે પણ વન વિભાગ દ્વારા રસ્તા અટકાવવામાં આવ્યા હોય એ ચાલુ કરવાની બાબત હોય, નાની નાની બાબતે આજે વિસ્તૃત ચર્ચા થઈ છે અને વહીવટી તંત્ર દ્વારા પોઝિટિવ રીતે એ તમામ પ્રશ્નોને ધ્યાને લેવામાં આવ્યા છે અને સત્વરે એનું નિરાકરણ આવે એવી અમને બાહેધરી આપવામાં આવી છે. દરેક જિલ્લામાં મહિનામાં એક વખત જિલ્લા સંકલનની મિટિંગ મળતી હોય છે છેલ્લા શનિવારે. આ વખતે પણ નર્મદા જિલ્લાની સંકલન સમિતિની મિટિંગ નવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી. એમાં રૂટિનની અંદર જે ખાસ કરીને લોકોને સ્પર્શતા જે પ્રશ્નો હોય એવા પ્રશ્નોની ચર્ચાઓ થઈ. એમાં રોડ રસ્તાની વાત કરું તો 3 મહિના પહેલાં વર્ક ઓર્ડર આપ્યો છે એજન્સીને ડેડિયાપાડાથી બોગોજનો રસ્તો. એ ઉપરાંત બીજા પણ ઘણા બધા રસ્તા છે. 3, 4, 5-6 મહિનાથી વર્ક ઓર્ડર આપેલા છે પણ એજન્સીઓ કોઈને કોઈ કારણસર કામ કરતી નથી. ક્યાંક ફોરેસ્ટના કાયદાનો પણ થોડો તકલીફ છે. તો આ બધાની વચ્ચે રહીને કોઈ પણ વ્યવહારુ રસ્તો કરો અને જે ચોમાસા પહેલાં રસ્તાના કામ ચાલુ થઈ જાય એની વાત કરી. ધારાસભ્યબેન દર્શનાબેને જૂના રાજનો પ્રશ્ન જે છેલ્લા 1-1.5 વર્ષથી ટલ્લે ચડ્યો છે એ પ્રશ્નોનો પણ ઝડપથી ઉકેલ આવે, જરૂર જણાય તો રાજ્ય સરકારમાં પણ એની રજૂઆત કરવી એ રીતના વાત થઈ. અને સાથે સાથે ધારાસભ્યબેન દર્શનાબેનનો એક પ્રશ્ન હતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક લોકોને મોટાભાગનાને નોકરી મળી છે પણ હજુ પણ કેટલાક લોકોને જે લાયકાત ધરાવે છે તેવા લોકોને નોકરી નથી મળતી. તો લાયકાત ધરાવનારા એવા બધા જ લોકોને નોકરી મળવી જોઈએ. એ ઉપરાંત છેલ્લા 1 વર્ષથી દુકાનો બની ગઈ છે અસરગ્રસ્તોને આપવાની, છતાં પણ એ દુકાનો પેન્ડિંગ છે. એ પણ ઝડપથી કોઈ પણ નિયમમાં કોઈ ફેરફાર કરવો હોય તો કરીને પણ એ દુકાનો તાત્કાલિક એમને ફાળવી જોઈએ. એ રીતના રોડ રસ્તા જિલ્લા પંચાયતમાં કે જે પણ હોય એ બધા ઝડપથી બનવા જોઈએ. અને સાથે સાથે સખત ગરમી છે તો પીવાના પાણીના પ્રશ્નો પણ ઊભા થાય છે. તો પીવાના પાણીના પ્રશ્નો માટે પણ કોઈ પણ જ્યાંની પણ ફરિયાદ આવે તે ઝડપથી પીવાના પાણીના પ્રશ્નો ઉકેલાય આ રીતના વાત થઈ. અને જ્યારે 2047 સુધીમાં દેશ વિકસિત ભારત બનાવવાનો છે એ અભિયાનને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એને ખૂબ ભાર મૂકી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાનો એક આનો પૂરેપૂરો લાભ મળે એની પણ ચર્ચા થઈ. અને સાથે સાથે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે જે એના કારણે બધા જ લોકો અમારી મહેનત છે, ધારાસભ્યબેન દર્શનાબેનની પણ મહેનત છે. અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ડેડિયાપાડા બિરસા મુંડાની જન્મજયંતિ ના કાર્યક્રમમાં આવ્યા એ વખતે દેવમોગરા 1.5 કલાક સુધી વિદ્યાર્થીઓ સાથે પરામર્શ કર્યું. એક સારો મેસેજ ગયો જિલ્લાને અને શિક્ષણનું મહત્ત્વ એમને સમજાવ્યું. એની પણ એક અસર જોવા મળી. એટલે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ખૂબ સારું આવ્યું છે અને હજુ આવનારા દિવસોમાં શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવે. 10મા ધોરણ કે 12મા ધોરણનું રિઝલ્ટ પણ આપણે ગુજરાતની હરીફાઈ કરી શકીએ એ પ્રકારના આવવું જોઈએ. એના માટે જિલ્લા શિક્ષણ વિભાગને અભિનંદન પામ્યા. આમ ટૂંકમાં કે દર મહિનાની અંદર જે અગત્યના જે પ્રશ્નો હોય એવા પ્રશ્નો આજે જિલ્લા સંકલનની મિટિંગમાં રજૂઆત કર્યા. એક વાત કરીએ તો જે કરજણ નદી પરનો જે પુલ છે કેટલા સમયથી બંધ છે જે રામગઢને હતું, એના માટે કોઈ રજૂઆત થઈ છે? એના માટે બેન ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેને પણ એ પ્રશ્ન પૂછ્યો અને કે જે કરજણ નદી મેન નદી પર સ્ટેટના રસ્તાનો અમે ખાતમુહૂર્ત કર્યું હતું, આનું ક્યારે ખાતમુહૂર્ત કરીશું અથવા તો એ ક્યારે એ ઝડપથી એ બ્રિજનું કામ ચાલુ થશે. બેન ધારાસભ્યએ એની પણ રજૂઆત કરી. એ ઉપરાંત બીજા પણ જે પણ કોઈ ડુંગર વિસ્તારના જે રસ્તાઓ જે છે અથવા પીવાના પાણીને લગતા પ્રશ્નો એ ધારાસભ્ય દર્શનાબેને એની પણ રજૂઆત કરી છે. અને અમે પણ બધા જિલ્લા સંકલનમાં બધાએ જ અમે બધા સંયુક્ત રીતના જિલ્લા સંકલનમાં પ્રજાના હિતના કામો હોય તો ધારાસભ્ય ડેડિયાપાડા હોય કે ધારાસભ્ય નાંદોદ હોય કે બધા અમે પ્રજાના હિતના કામો સામૂહિક રીતના મળીને રજૂઆત કરતા હોઈએ છીએ. શિક્ષણને લઈને જો વાત કરીએ તો સાહેબ આ વખતે રિઝલ્ટ ખૂબ સારું આવ્યું. મનસુખભાઈ ઘણી વખત બોલેલા છે તો એમનો જે પરિસર છે એ કામ લાગ્યું એવું લાગ્યું? હું એકલો નથી બોલતો, બધા બોલે છે. ધારાસભ્યબેન દર્શનાબેન પણ બોલે છે અને બાકીના ઘણા લોકો જે શિક્ષણ સાથે જેમને રસ છે એ લોકો બધા જ રજૂઆત કરતા હોય છે. સંયુક્ત બધાની રજૂઆતના કારણે જિલ્લા શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે અને ખાસ કરીને શિક્ષણ જગત સાથે જોડાયેલા બધા જ સંસ્થાઓ છે અને અધિકારીઓએ પણ એમાં ખૂબ રસ લીધો, મહેનત કરી છે. અને હજુ આવનારા દિવસોમાં શિક્ષણનું સ્તર સુધરે, સારું રિઝલ્ટ આવે 10મા અને 12મા ધોરણનું એ અમારા પ્રયાસ રહેશે. કારણ કે ડેડિયાપાડામાં પણ સારી કોલેજો છે,
કૃષિ ઇજનેરી કોલેજ છે, નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ છે, ઇજનેરી કોલેજ છે, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી છે. તો આવા ઉચ્ચ કક્ષાના સારા અભ્યાસક્રમોમાં એડમિશન લેવા માટે 10મા ધોરણ અને 12મા ધોરણ રિઝલ્ટ ખૂબ સારું હોવું જરૂરી છે. આપણે સાંભળ્યા સાંસદ મનસુખ વસાવા અને સાથે જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. બંનેઓ અલગ અલગ પક્ષમાં કામ કરે છે, અલગ અલગ વિચારધારાથી કામ કરે છે. બંનેની રાજકારણના મેદાનમાં રાજરમત પણ અલગ છે, પરંતુ એવા અનેક દ્રશ્યો સામે આવી જતા હોય છે જ્યાં એમની મિત્રતા, એમના સંબંધો પણ છલકાઈ દેખાતા હોય છે. આ ઘટના અંગે આપના અભિપ્રાય કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.